હાજર થયા તે બદલ આપ બધા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે પ્રેસ વાર્તાનો મુદ્દો છે કે વર્તમાનમાં લેવાયેલી નીટની પરીક્ષા જે 3 મે 2026 ના રોજ લેવાયેલી હતી અને એનું પેપર એ લીક થયું હતું. લગભગ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય બરબાદ કરવામાં આવ્યું અને એમાં પણ હવે જ્યારે ફરીથી 21 જૂન ના રોજ જ્યારે રીનીટની પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે એની અંદર અત્યારે વર્તમાનમાં આ પેપર લીક કરવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. એક આ સિસ્ટમેટિક સ્કેમ છે અને તેની સાથે સાથે જે નેક્સસ જે લોકો ચલાવી રહ્યા છે એ નેક્સસ ફરીથી જે ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીના આધારે એટલે કે ટેલિગ્રામ એપ્લિકેશનના આધારે અત્યારે ઉઘરાણા ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. અત્યારે જોવા જઈએ તો ટેલિગ્રામની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામ ની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામ ની અંદર એક ગ્રુપ ચાલે છે. એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે. એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે અને લગભગ જે એમનો ક્લેમ છે એટલે કે રાઘવ સર નો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,40,00,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. એક એક વ્યક્તિ પાસેથી કોઈ જગ્યાએથી 30,000, કોઈ જગ્યાએથી 50,000 ને કોઈ જગ્યાએથી 60,000 રૂપિયા એ અલગ અલગ રીતે કહી શકાય કે ક્યુઆર કોડના માધ્યમથી અલગ અલગ રીતે માંગવામાં આવી રહ્યા છે. અને આ જે પેપર જે છે એ પેપર ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ પ્રમાણે કે પીડીએફ ફોર્મેટની જે ફાઇલ હોય એ પીડીએફ ફોર્મેટની ફાઇલ એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ એ મોકલવામાં આવે છે અને એ પાસવર્ડ પ્રોટેક્ટ ફાઇલ મગાવી અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. અને જે બેંક એકાઉન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે ઈ બેંક એકાઉન્ટ આ છે અને આ બેંક એકાઉન્ટ ની અંદર વિદ્યાર્થીઓ પાસે એ પૈસા માંગવામાં આવી રહ્યા છે. આની સાથે અમે કોલ ઉપર વાત પણ કરેલી છે, એનું ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી જોડે ઉપલબ્ધ છે, વિડિયો રેકોર્ડિંગ જે છે કોલનું એ પણ અમારી જોડે ઉપલબ્ધ છે અને સાથે સાથે ઓડિયો ની અંદર એ વ્યક્તિ એવો દાવો કરી રહ્યા છે કે ભૂતકાળમાં જે નીટ નું પેપર હતું એ અમારા દ્વારા ખોલવામાં આવેલું હતું અને એની અંદર જે કહી શકાય વર્તમાન જે કહી શકાય કે એમએલએ કક્ષાના જે પદાધિકારીઓ છે એ પણ આની સાથે ઇન્વોલ્વ હતા. એ પ્રકારની વાત એ ઓડિયો ની અંદર એ વ્યક્તિ જાતે પણ એટલે કે રાઘવ સર નામનો જે શખ્સ જે અત્યારે પોતાની જાતને કહી રહ્યો છે એ વ્યક્તિઓ ક્લેમ કરી રહ્યો છે કે ભૂતકાળનું જે નીટનું પેપર હતું 2026 એ પણ અમે ભણેલું છે અને તેની સાથે સાથે એવો પણ દાવો કરવામાં આવે છે કે આ નીટ સાથે અમે અલગ અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરમાં ભણીએ છીએ. તમારે જો એ પેપર લેવું હોય તો અમારી પાસે એની પણ સુવિધાઓ છે. આ પ્રકારની વાત એ કોમ્પિટિટિવ એક્ઝામના પરીક્ષાના પ્રશ્નપત્ર એને ભૂતકાળમાં પણ ફોડેલા છે એ પ્રકારનો પણ દાવો એમાં એ થઈ રહ્યો છે. ભૂતકાળની 2024 ની જે નીટ પરીક્ષા હતી એ 2024 ની નીટ નું પરીક્ષાનું પેપર પણ આ રીતે એટલે કે સોશિયલ મીડિયાના ટેલિગ્રામના માધ્યમથી ફોડવામાં આવેલું છે. તેની સાથે સાથે અલગ અલગ કોડવર્ડ એ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. કોડવર્ડ છે જો નીટ નું પેપર હોય તો એન નામનો કોડવર્ડ છે, પેપર માટે મટીરીયલ, પીડીએફ, ગિફ્ટ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. જે પેપર લીક જો તમારે લેવું હોય તો અપડેટ છે, પ્રેસ છે, ક્લીનર છે અથવા તો કહી શકાય પેમેન્ટ માટે સપોર્ટ છે, ફ્યુલ છે, એન્ટ્રી છે, આ પ્રકારના કોડવર્ડ જે છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ બધી જ બાબતોની જાણ જ્યારે અમને થઈ ત્યારે મારા જોડે જે સાથી મિત્ર છે શુભમભાઈ ઠાકર, એ શુભમભાઈ ઠાકરે આની સાથે એટલે કે જે સ્કેમર જે છે જે નેક્સસ ચલાવી રહ્યા છે એની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને એ ટેલિફોનિક વાતચીત જે કરી છે ટેલિગ્રામની અંદર એ ગ્રુપની અંદર જોઈન પણ થયા છે અને આ બાબતની પૂરેપૂરી જાણ આજથી 4 દિવસ પહેલા જ્યારે એમને થઈ ત્યારે ત્યારબાદ એમની સાથે જે ચર્ચાઓ છે તેનું રેકોર્ડિંગ, તેના ક્યુઆર કોડના રેકોર્ડિંગ, તમામ પ્રકારના પ્રૂફ, તેની સાથે થયેલી ચેક, તેની સાથે થયેલી તમામ પ્રકારની વાતચીત એ બધી જે અમદાવાદ સાયબર ક્રાઇમ છે ડીસીપી લવીના સિંહા અને તેની સાથે સાથે ડીવાયએસપી માકડિયા સાહેબ જે છે એને બધી જ વિગતો આપેલી છે. અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અપીલ કરવા માટે આવ્યા છીએ કે ઘણા બધા લોકો આ છેતરાઈ રહ્યા છે, ઘણા બધા લોકો અત્યારે પૈસા આપી રહ્યા છે. લગભગ અત્યારે 5,74,00,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય એ બધા જ રાજ્યોમાંથી અલગ અલગ રીતે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમેટિક સ્કેમ છે, સાયબર ફ્રોડ કદાચ હોઈ શકે છે. અમે ક્લેમ નથી કરતા કે સાયબર ફ્રોડ જ છે, પરંતુ જે રીતે મોડસ ઓપરેન્ડી છે એ ભૂતકાળનું એટલે કે
3 મે ના રોજ જે નીટનું પેપર હતું એ નીટનું પેપર જે રીતે ફોડવામાં આવ્યું હતું સેમ મોડસ ઓપરેન્ડી એ આમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં કરવામાં આવેલી છે 5,74,00,000 અને ટોકન પેટે અત્યારે જે રકમ માંગવામાં આવી રહી છે એ 60,000 રૂપિયાની ટોકનની રકમ આપવામાં આવી છે અને 170 પ્રશ્ન ટોટલ આખું પ્રશ્નપત્ર છે 180 પ્રશ્નપત્ર છે તેની અંદર એ લોકો 170 પ્રશ્નપત્ર એ આપી રહ્યા છે ત્રણેય વિષયના પેપરોના પ્રશ્ન એ લોકો પીડીએફ ફોર્મેટમાં પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ છે એના માધ્યમથી એ લોકો ક્યાંક ને ક્યાંક વેચી રહ્યા છે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વર્તમાનની અંદર સીબીઆઈ તપાસ કરી રહી છે વર્તમાનની અંદર કેન્દ્ર સરકાર આની તપાસ કરી રહી છે કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે છતાં પણ આનો કોઈ ડર એ આ કૌભાંડીઓને ભ્રષ્ટાચારી કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને રહ્યો નથી આ વાત ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે એટલે આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે મારા સાથી મિત્ર જે છે એ આગળની વાત શુભમભાઈ ઠાકર કરશે જે વિદ્યાર્થી છે અને તેને આ આખું જે કૌભાંડ જે છે એ સાથે જે સ્કેમર જે છે એ બધા લોકો સાથે વાતચીત કરી છે પેમેન્ટના ટ્રાન્ઝેક્શનની વાત પણ એ આગળ તમારી સમક્ષ મૂકશે જી એ બોલે જી આ તમને શું લાગે છે સાયબર ફ્રોડમાં જ્યારે ફરિયાદ કરી ત્યારે શું લાગે છે કે આ સાચે પેપર વેચાતું હોય તે કિસ્સો છે કે પછી સાયબર ફ્રોડ છે કારણ કે આવા ઘટિયાઓ જે છે આ પેપર આપવાના નામે આ પ્રકારના પૈસાઓ ફેંકતા હોય ભૂતકાળની અંદર પણ જે નીટની પરીક્ષા અથવા તો કહી શકાય કે એસએસસી સીજીએલ ની પરીક્ષાઓ હોય તો એ આ જ પ્રકારે ટેલિગ્રામ એપ્લિકેશનના માધ્યમથી આ પેપરો વેચવામાં આવેલા છે 1 મે 2026 ના રોજ આ જ રીતે જે વર્તમાનમાં 3 મે ના રોજ જે નીટનું પેપર લેવાનું હતું તો એની પીડીએફ ફાઇલ ઓલરેડી 1 મે ના રોજ ભરતી થઈ ગઈ હતી એટલે આની પર દાવો કરવો એ અમારા માટે અત્યારે કદાચ વધારે પડતું થઈ શકે આ સાયબર ફ્રોડ છે કે ખરેખર પેપર લીક થયેલું છે એ તપાસ કરવાની જવાબદારી એ પોલીસ તંત્રની છે પોલીસ તંત્ર આની પર કદાચ તપાસ કરી શકે છે પોલીસ તંત્રએ તમને બાંહેધરી આપી છે કે મેં એકાઉન્ટ બ્લોક કરી દેશું પરંતુ જોવા જઈએ તો એક વ્યક્તિ એટલે કે રાઘવ સર કરીને જે વ્યક્તિ છે એને પોતાની 10 અલગ અલગ ટેલિગ્રામ ચેનલો બનાવેલી છે અને 10 અલગ અલગ જે ટેલિગ્રામ ચેનલો છે એના માધ્યમથી આ બધી પ્રકારના સ્કેમ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે એટલે ખરેખર પેપર વેચી રહ્યા છે કે પેપર વેચવાના નામે ઠગાઈ કરી રહ્યા છે કે છેતરપિંડી કરી રહ્યા છે ખરેખર એ અમારા માટે કેવું અત્યારે કદાચ વ્યાજબી નથી અમે એવી એક્સપેક્ટેશન અથવા અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે કે છેતરપિંડી ન થાય એ પૈસાના માધ્યમથી પણ ન થાય અને કોઈ એને લોભામણી જાહેરાત કે આમલી પીપલી દેખાડીને પણ ક્યાંક એની સાથે ઠગાઈ ન કરે એ પણ આ બાબતથી ધ્યાન આવે કારણ કે 5,74,00,000 ના ઉઘરાણા થયા છે તો 5,74,00,000 ના ઉઘરાણા ભવિષ્યમાં ન થાય એના તકેદારીના ભાગરૂપે આ પ્રેસ કોન્ફરન્સ છે બાકી તપાસ કરવાની જવાબદારી એ પોલીસ અધિકારીની છે